સત્યનારાયણ ભગવાનની જય। કોઈ પણ બાળક, તમારા દીકરા દીકરી અથવા તો તમારે જન્મદિવસ વિશ કરવાના, કોઈ આવું સારું કામ કેમ ચલાવે તો મિત્રો આજે હે ને આપણે ઘરે કથા હતી અને જે બર્થડે બોય બેઠો હા તે તૈયારીઓ કરતા હતા ગોર બાપોને કથા હતી ને એટલે હરદેવભાઈ બેઠો મારું સીતા તૈયારીઓ કરતા હતા મિત્રો। આપણે ઘરે આજે કથા હતી એટલે તો જો મિત્રો દેવનભાઈ વડોદરા બેઠા અને જે કથા ચાલુ થવાની હમણાં દેવનભાઈ ને અમે બધા બેઠા હતા લોક ચાલુ કર્યો આપણે વાત બધું કરતા હોય તમે પણ મિત્રો જોવો। અમારા રામભાઈ ને દેવીનભાઈ ને પ્રસાદ મોરે જો દેવીનભાઈ વડોદરા ને રામભાઈ ને બધા જો પ્રસાદ મોરતા હતા અંદર કેળાનો શીરાઓ અહીંયા બનાવે મિત્રો આ પ્રસાદ બનાવતા હતા બધા જોઈ લો। બધા પ્રસાદ મોરે અહીંયા તો જો મિત્રો અહીંયા પ્રજેશભાઈ વડોદરા અને ભરતભાઈ ને પિલ્લોભાઈ બધા બેઠા રણજીતભાઈ ને કથામાં પૂછી આવ્યા હતા બધા ફ્રેન્ડ છે। થાય છે સત્યમાં સંચય નથી એમાં ઈચ્છિત ફળ ભોગવી અંતે તે સત્યલોકમાં જાય છે। માટે હે બ્રાહ્મણો મેં તમને સત્યનારાયણનું બતાનો તો અમીન દેવીનભાઈ ને જ્યાં અહીંયા બેઠા હતા ને લોગ ઉતારતા હતા દેવીનભાઈ ને બે અહીંયા બેઠા બેઠા લોગ બનાવતા હતા પછી રામભાઈ ને બધા અહીંયા જ બેઠા હતા જો રામભાઈ રહ્યા એ મોબાઈલ પ્રસાદ હતા।
તો હવે પ્રસાદ પણ જે લઈ જતા કરતા અને અધ્યાય પૂરા થવા આવ્યા મિત્રો એટલે પછી મારા તેજસભાઈને જો આવે તેજસભાઈ પછી આવ્યો એટલી વારમાં જો એકદમ હા દેખાય જો કઈ દે હા હા જાણી પર રાખી દે કાંઈ વાંધો નહીં. આમાં ભાઈ જે આ લુખે ફોલો સબસ્ક્રાઇબ ન કરતા મને કરજો. કટ કરી નાખો ભાઈ We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster. આ લુકેશ માણસ આવ્યો અમારા પાસે લોકેશ માણસ તમને શીખવાડે છે યુટ્યુબ કેમ ચલાવે છે. હા જો અમારા ભાઈ વ્લોગ ઉતારે માં ઉભો રમાતા યશોદાનો બા દૂધ પીવે નંદલાલ રમાતા યશોદાનો બા દૂધ પીવે નંદલાલ દૂધ પીવે લાલ દૂધ પીવે કડિયા સેવા કેટલું આપણે ભાઈ સલાહ હેરી પછી બીજું કઈ જોઈએ જ નહીં. અરે તો ચાલે ચટકતી ચા દૂધ પીવે ચાલે જન્મદિવસ દાગીના આવા કરે. તાળી પાડ લાગ્યો છે કેવું જોઈએ કહો. ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર છાન ઘેરે આવ્યા આજીને જીણે ચોકલીએ ને મોતીડે તારે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર બાપાને પાસે રાખીને આવું કંઈક કહે એમ કહેવા માંગે? બાપો પાસે રહેવો જોઈએ ને થોડુંક ઈ કયો ઈ કયો. ના ડાયો હોય કે ને ભરતભાઈ તમારું પ્રમોશન અમે કરી દઈશું. હા મિત્રો, કદાચ તમારે તમારા કોઈ પણ બાળક, તમારા દીકરા દીકરી અથવા તો તમારા જન્મદિવસનો બર્થડે ઉજવવાનો હોય અને કદાચ તમે તમારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરો, આવા ધાર્મિક કાર્ય કરી બર્થડે ના દિવસે અને આવો કોઈ પણ વિડીયો બનાવશો તો અમે અમારી ચેનલમાં વિડીયો મૂકશું. અમારા તેજસભાઈ વડોદરા એમ કે છે કે હું મારી ચેનલમાં વિડીયો મૂકીશ. હા પછી ઓલાને જેમ નહીં કે તમે બર્થડે હે તો એક વિડીયો બનાવજો. ઈ વિડીયો નહીં, વિડીયા નહીં ભાઈ બાપા, ઈ વિડીયા નહીં મારા કલેજા, ઈ વિડીયા નહીં. બર્થડે ના વિડીયા એવા નથી બનાવતા વિશ કરવાના. હા કોઈ આવું સારું કામ થતું હોય, કોઈ ગાયું લીલું નાખતું હોય, કોઈ આવું સત્યનારાયણ ની કથા કરતું હોય, કોઈ પણ સારું ધાર્મિક કાર્ય કરતું હોય તો એમાં આપણો સપોર્ટ ફૂલ છે. બરાબર ને ભરતભાઈ? હા બરાબર છે. ઓકે તો આ હતો આજનો અમારો મોટિવ હતો, આ ઉદ્દેશ્ય હતો અમારો. બોલ સત્યનારાયણ ભગવાનની જય. વેસ્ટેજ કરશો ના, હોટલમાં જઈને પ્રોપર ખાઈ નહીં, નો ખાવું હોય મગાવે ને આ તે વધારે મૂકી દે, કેકુ ના ખર્ચા કરે ને ઉડાડે ને ચોપડે ને આ કરે ને તે કરે ને, એ જરૂર જ નથી કોઈ વસ્તુ નહીં. આપણી સંસ્કૃતિ ને જ ને તેજસ એટલી કેક બનાવવી પડે. આપડા મેરા કો જાતની વસ્તુ હોય આપણે બનાવે હગીએ ઈ લોકો મજબૂર છે કેક બનાવે ગામ વિદેશ વાળા. આપડા મેરા કેટલા ઓપ્શન છે હે. સારું ચાલો હાલો તો કિમભાઈ આ બધા ફાયદા થતા જ આવા વિસ્તાર મારે પાછા બધા ખુરશીઓ ને